वडोदरा में लगातार दूसरे दिन स्कूल को बम से उड़ाने की धमकी का मामला सामने आया है। रिफाइनरी क्षेत्र की एक सीबीएसई स्कूल को ईमेल के माध्यम से ये धमकी मिली, जिससे पूरे प्रशासन में हड़कंप मच गया है। आज सुबह 7:35 पर वडोदरा की रिफाइनरी सीबीएसई स्कूल के प्रिंसिपल को एक ईमेल प्राप्त हुआ, जिसमें लिखा गया था कि स्कूल में बम रखा गया है और वो जल्द ही फट जाएगा। जैसे ही प्रिंसिपल ने मेल पढ़ा, तुरंत पुलिस को सूचित किया गया। मात्र 10 मिनट में पुलिस, बम स्क्वाड और डॉग स्क्वाड की टीमें मौके पर पहुंच गई। घटना की गंभीरता को देखते हुए जवाहर नगर पुलिस, क्राइम ब्रांच, फायर ब्रिगेड और सीआईएसएफ जवानों को भी बड़ी संख्या में स्कूल परिसर में तैनात कर दिया गया। क्योंकि ये स्कूल रिफाइनरी क्षेत्र में स्थित है, इसलिए सुरक्षा व्यवस्था और भी सख्त की गई है। રિફાઇનરીની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એમાં મેલ આવેલો છે બોમ્બ થ્રેટનો. ઉમર ફારૂકના નામથી આવેલો છે, જે કાલ નવરચનાના પેલા સ્કૂલમાં આવેલો તો એ જ પ્રકારનો મેલ છે. એને તહેત લોકલ પોલીસ હાજર છે, એસીપી ડીસીપી પણ પહોંચી ગયા છે અને એસઓજીની ટીમ, ક્રાઇમની ટીમ, બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ઇન્ટેન્સ સર્ચ કરવામાં આવ્યું છે. હાલ સુધી કોઈ એવું બરામદ થયેલું નથી અને મેલ ક્યાંથી આવેલો છે, કોણ કરી રહ્યું છે અને આવા કેટલા મેલ અને માત્ર બરોડામાં જ થઈ રહ્યા છે કે કેમ, એની તમામ તપાસ કરવામાં આવશે. સાયબરની ટીમ પણ આ બાબતે તપાસ કરશે. ઉમર ફારૂકના નામથી મોકલેલો છે. આ બાળકો હતા, 375 જેટલા બાળકો હતા. બાળકોને ઇવેક્યુએટ કરી અને તરત જ બીજા ડેસ્ટિનેશન પર લઈ જઈને એના પેરેન્ટ્સને સોંપી દેવામાં આવે છે. 33 કે 35 જેટલા સ્ટાફ મેમ્બર્સ હતા, ગાર્ડ બી હતા. એ બધાને ઇવેક્યુએટ કરીને તરત જ જગ્યા ઇવેક્યુએટ કરવામાં આવેલી હતી.